જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો, સ્વામિનારાયણ સત્સંગી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે અમે લોકો આવી ગયા છે મથુરા, અને મથુરા અમે લોકો રાત્રે 3:30 આવ્યા હતા। પછી હોટલમાં આરામ કર્યો અને અત્યારે સવારે વહેલા અમે લોકો નીકળી ગયા છે ગોકુળ જવા માટે। તો પહેલાં અમે લોકો ગોકુળને બધું પતાવી દઈશું, દર્શન ત્યાં કરી આવીશું, જ્યાં દેખવા જેવા સ્થળો છે એ બધા દેખી લઈશું, અને પછી અમે લોકો બીજા દિવસે વૃંદાવન જવાના છે। પણ અત્યારે ગોકુળ જઈ રહ્યા છે અને હું તમને બધા જ દર્શન કરાવીશ। જેટલા પણ પ્રસાદીના સ્થળો અમે ફરવાના છીએ બધા સ્થળે તમને દર્શન કરાવીશ। તો બધા જ વિડીયો એન્ડ સુધી દેખ્યા રહેજો। અને હું એકલો નથી, મારી સાથે મારા મિત્રો પણ આવ્યા છે। તો આપણી સાથે શિવાંશ છે, પછી દેવ છે, પછી અર્થ છે, આગળ ગૌરેશ બેઠો છે, અને અમે લોકો બધા જઈ રહ્યા છીએ અત્યારે ગોકુળ। તો તમને આખો વિડીયો બતાવીશ। ભક્તો, મથુરાથી ગોકુળ જવા માટે અમે લોકોએ ઈ રિક્ષા પ્રેફર કરી, કારણ કે અહીં મથુરા વૃંદાવન તમે જ્યારે પણ આવો છો યાત્રા કરવા માટે તો તમને સૌથી વધારે અહીં ઈ રિક્ષા જોવા મળશે, અને ઈ રિક્ષામાં પણ તમે 4 થી 5 લોકો કમ્ફર્ટેબલ બેસીને જઈ શકો છો, અને સસ્તી પણ હોય છે। તો અમે લોકો ઈ રિક્ષામાં બેસીને પહોંચી ગયા છે ગોકુળ, અને સૌથી પહેલા અમે લોકો દર્શન કરવા આવ્યા છે શ્રી નંદ યશોદા મહેલનો। નંદ યશોદા મહેલમાં કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના જે ભાઈ હતા બલરામભાઈ, તેમનો જન્મ અહીં થયો હતો, અને અહીં બલરામભાઈની એક મૂર્તિ પણ છે, જે મૂર્તિના અને અહીં મંદિરમાં એન્ટર થયા પછી ફોટો અને વિડીયો શૂટ કરવો તેના પર પ્રતિબંધ છે। પરંતુ મેં તમને ઇન્ટરનેટ પરથી એક ફોટો બતાવું છું કે અહીં જે ફોટામાં તમે બ્લેક કલરના જે ઠાકોરજી દેખી રહ્યા છો તે બલરામજી છે, અને અહીં માનતા એવી છે કે શ્રી કૃષ્ણ ભગવાન પાસે નહીં પરંતુ બલરામજી પાસે માંગવામાં આવે છે। બધાની ઈચ્છા બલરામજી પૂરી કરતા હોય છે। ત્યારબાદ અહીં ભગવાન શ્રી કૃષ્ણએ કરેલા દિવ્ય લીલા ચરિત્રોને આવી રીતે મૂર્તિ સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે, જેના દર્શન પણ ખૂબ મસ્ત છે। વાલા ભક્તો, ત્યાર પછી અમે આવ્યા હતા ગોકુળમાં સ્થિત રમણ રેતીના દર્શન કરવા માટે। વાલા ભક્તો, કહેવાય છે કે રમણ રેતીમાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે નાના હતા ત્યારે અહીં રમતા હતા, અને એવું પણ કહેવાય છે કે અહીં ભગવાને ગોપીઓ સાથે રાસ પણ લીધો હતો। તો અમે આવી પવિત્ર રમણ રેતીના દર્શન કરવા માટે આવી ચૂક્યા છે। તમે જોઈ શકો છો અત્યારે અમે લોકો ચાલીને રમણ રેતી તરફ જઈ રહ્યા છે, પરંતુ વચ્ચે અહીં એક મંદિર પણ છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણનું સરસ મજાનું એક સ્વરૂપ છે, જેને આપણે દેખીએ તો આપણને ભાવ થઈ જાય, એટલું સુંદર સ્વરૂપ છે। અને વાલા ભક્તો, રમણ રેતીમાં કહેવાય છે કે અહીં આરોટીએ, રેતીની અંદર ગોળ ગોળ ઊંઘીને આરોટીએ તો ભક્તોની બધી મનોકામના ભગવાન પૂરી કરતા હોય છે। તો તમે જોઈ શકો છો, આ છે રમણ રેતીમાં આવેલું મંદિર, જેની અંદર શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તમે દેખી શકો છો, અને અહીં હજારો યાત્રાળુઓ દર્શન કરવા માટે આવેલા છે। વાલા ભક્તો, છે તે મજા પડી જાય એવું દ્રશ્ય। અહીં ભગવાનની ભક્તિમાં બધા ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે, અને સંતો ગાઈ રહ્યા છે। કેટલું મસ્ત દ્રશ્ય હતું। પછી વાલા ભક્તો, ત્યાર પછી અમે આવી ગયા હતા જ્યાં રમણ રેતી છે ત્યાં, અને અહીં આગલા દિવસે રાત્રે થોડોક વરસાદ પડ્યો હતો, માટે રેતી થોડીક ચોંટી જાય એવી હતી, પરંતુ અમે અહીં આવીને દેખ્યું તો બધા લોકો અહીં આરોટી રહ્યા હતા, ફુંદડી ફરી રહ્યા હતા। તો મારા મિત્રોમાં પણ ઉમંગ આવી ગયો, અને એ લોકો પણ પછી ફુંદડી ફરવાનું સ્ટાર્ટ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી અમે બધા મિત્રો અહીં રમણ રેતીમાં આળોટવા લાગ્યા। વાલા ભક્તો, રમણ રેતીમાં આળોટવાથી ભગવાન આપણી મનોકામના પૂરી કરે છે, અને આપણું સ્વાસ્થ્યને બધું સારું રાખે છે એવી માનતા છે। તો અમે પણ અહીં રમણ રેતીમાં આળોટવા લાગ્યા। વાલા ભક્તો, રમણ રેતી ધામની બિલકુલ સામે જ્યારે તમે ગેટની બહાર નીકળો છો ત્યારે આ હરણ પાર્ક છે। તો તમે જ્યારે પણ મથુરા વૃંદાવન જાઓ તો આ હરણ પાર્ક દેખવાનું ભૂલતા નહીં। અહીં કેટલા બધા હરણ આમ તેમ ફરી રહ્યા હોય છે, જે દ્રશ્ય દેખવામાં ખૂબ જ નયનરમ્ય લાગે છે। ત્યાર પછી વાલા ભક્તો અમે આવ્યા હતા 84 ખંભા,
કહેવાતા એક પ્રખ્યાત મંદિરમાં. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં આ મંદિરમાં 84 થાંભલા આવેલા છે. આ મંદિર 5000 વર્ષ જૂનું માનવામાં આવે છે અને આ મંદિરનું નિર્માણ સ્વયં વાસ્તુકાર શ્રી વિશ્વકર્મા ભગવાને કરાવ્યું હતું તેવું માનવામાં આવે છે. વાલા ભક્તો, આ મંદિરમાં શ્રી કૃષ્ણ ભગવાનનું અને શ્રી બલરામ દેવનું બાળપણ વીત્યું હતું તેવું પણ કહેવામાં આવે છે. અને આ મંદિરમાં જે આ થાંભલા તમે જોઈ રહ્યા છો તે કુલ 84 થાંભલા છે. અને એવું પણ કહેવામાં આવે છે કે તમે જ્યારે ગણતરી કરો છો ત્યારે તમને 84 થાંભલા પૂરા થતા જ નથી. કાં તો એક વધારે હોય છે કાં તો ઓછા હોય છે એવી માન્યતા છે. અને આ 84 થાંભલા એ જીવનના 84 લાખ યોની જે હોય છે તે દર્શાવવામાં આવે છે આ થાંભલા દ્વારા. તો આવું એક પ્રાચીન મંદિર જેની અમે લોકોએ મુલાકાત લીધી અને તમને પણ હું એમના દર્શન કરાવી રહ્યો છું. ત્યાર પછી વાલા ભક્તો અમે આવ્યા હતા બ્રહ્માંડ ઘાટ ગોકુળમાં. વાલા ભક્તો, આ બ્રહ્માંડ ઘાટની સ્ટોરી તમને ખબર હશે જ, પણ છતાં પણ હું તમને એકવાર કહી દઉં છું કે જ્યારે નાનપણમાં ભગવાન શ્રી કૃષ્ણએ એકવાર માટી ખાધી હતી ત્યારે તેમની યશોદા મૈયાએ પૂછ્યું હતું કે કાન્હા તે માટી ખાધી છે? તો કાન્હાએ ના પાડી કે માં મેં માટી નથી ખાધી. પરંતુ જ્યારે યશોદા મૈયાને ડાઉટ ગયો અને તેમને કાન્હાનું મુખ ચેક કર્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના મોઢાની અંદર આખા બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા. વાલા ભક્તો, આ એ જ સ્થળ છે જ્યાં આ પ્રસંગ બન્યો હતો. આથી આ સ્થળનું નામ બ્રહ્માંડ ઘાટ પાડવામાં આવ્યું છે. અહીં બધા આવનારા જે ટુરિસ્ટ, જે બધા ભક્તો હતા તે બધા થોડા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરતા હતા. તો અમે પણ આવી સુંદર મજાની જગ્યામાં થોડા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી લીધા. ગોકુળધામ આખું ફર્યા બાદ વાલા ભક્તો અમે આવી ગયા હતા મથુરા પાછા. અને મથુરામાં અત્યારે અમે આવ્યા છીએ જન્મભૂમિ દર્શન કરવા માટે. જન્મભૂમિ એટલે કે જે કારાવાસ, જે કારાવાસમાં ભગવાન શ્રી કૃષ્ણના માતા પિતાને રાખવામાં આવ્યા હતા અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો તે આ કારાવાસ છે. વાલા ભક્તો, અહીંના રૂલ્સ મુજબ અમે અંદર મોબાઈલ વિડીયોગ્રાફીનો કોઈ બી ડિવાઇસ કે કાંઈ પણ લઈ શકતા ન હતા. આથી અમે અંદરના કોઈ પણ વિડીયો કે ફોટોગ્રાફી શૂટ કરી શક્યા નથી. પરંતુ વાલા હરિભક્તો, તમે જ્યારે પણ મથુરા, વૃંદાવન, ગોકુળની યાત્રા કરવા આવો ત્યારે જરૂરથી જન્મભૂમિના દર્શન કરવા આવજો. અહીં તે વખતની મામા કંસની જેલ છે જેના દર્શન પણ તમને અંદર કરાવવામાં આવે છે. તો ખાસ કરીને આ દર્શન કરવા માટે જરૂર પધારજો. હેલો ગાઈસ. તો અમે બધા મિત્રો રિક્ષામાં બેસીને જઈ રહ્યા છે શ્રી દ્વારિકાધીશ ટેમ્પલમાં, જ્યાં ભગવાન દ્વારિકાધીશ બિરાજમાન છે. અને અહીં પણ આ મંદિરમાં અમને વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી અંદર જ્યાં ભગવાન વિરાજમાન હોય છે ત્યાં ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની મનાઈ હતી. આથી અમે અંદરનો છેક વિડીયો નથી લીધો, પરંતુ મંદિર પરિસરમાં ઊભા રહ્યા પછી મંદિર કેવું દેખાય છે તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આવી રીતે મંદિર દેખાય છે. અને આટલા ભક્તો પણ દરરોજ મંદિર દર્શન કરવા આવતા હોય છે. પણ હું તમને LED સ્ક્રીનની અંદર ભગવાન દ્વારિકાધીશના દર્શન જરૂર કરાવીશ. તો વાલા હરિભક્તો, આ હતો આપણો યાત્રાનો પાર્ટ 1. અને વાલા ભક્તો, પાર્ટ 2 હું થોડાક દિવસમાં ફરી અપલોડ કરી દઈશ. ત્યાં સુધી તમે આ વિડીયો પર તમારો પ્રેમ આપો. આ વિડીયોને ફટાફટ શેર કરી દો, લાઈક કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને પાર્ટ 2 હું જલ્દીથી જલ્દી અપલોડ કરવાની કોશિશ કરીશ. ત્યાં સુધી બધાને ખૂબ ભાવથી ભેટીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.